એ ખેડૂત ભાઈ આપણે ભૂલી ગયા કે યાદ જ છે? શું તમે તો કહો, બધું ઘણું બધું યાદ છે, પણ તમે કઈ વાત ઉપર કહેવા માંગો એ તો કહો. આપણને ખબર હે ખાતર લેવા જતા હતા ત્યારે ખાતર સાથે આપણે ના લેવું હોય તોય બીજી વસ્તુ પરાયણે આપતા હતા. એવી જ રીતે આલી વખતે આપણે બધાય પક્ષોવાળા પાસેથી ભજીયા ખાઈ લેવાના, પણ મત તો આપણા જે કે ભાઈને જ આપવાનો. મેં તો ક્યારની તૈયારી કરી નાખી. મેં મારા સસરા, મારા માસી, મારા ફઈબા, ફુવા બનેવી બધાને ફોન કરીને કહી દીધું છે. આલી વખતે તો આપણે જ આપણા જેવા જ આપણા ઉમેદવાર જે કે ભાઈ ચૂંટણી લડતા હોય એટલે મત તો આપણે આપણા જેવા જ ઉમેદવારને આપવાનું હોય ને. અને આ વાત મેં મારા બધા સગાઓને કહી દીધું કે તમે પણ તમારા સગાઓને ફોન કરીને કહી દો કે આપણા જેવા જ આપણા ઉમેદવાર જ્યારે ચૂંટણી લડતા હોય ત્યારે આપણા મત તો જે કે ભાઈને જ આપવાના. તમારે જે પક્ષમાં જવું હોય ત્યાં જજો, પરંતુ મત તો ફક્ત ને ફક્ત આપણા જેવા જ આપણા ઉમેદવારને આપવાનો છે. સરસ. જો ખરેખર સુરેન્દ્રનગર મત વિસ્તારના દરેક ખેડૂતો એકબીજાને ફોન કરી અને કહી દઈએ તો આલી વખતે જે કે ભાઈની જીત નિશ્ચિત છે. જે કે ભાઈને કોઈ હરાવી શકે તેમ નથી. એટલે જે કે ભાઈને પણ કહી દીધું છે, તમે નિશ્ચિત થઈને બેસો. અમે એક એક સગાને એક એક મિત્રને ફોન કરી અને બધાને જોડી રહ્યા છીએ. એક એક ગામમાં બધા જ મતદારો આપણા ખેડૂતના દીકરાઓ હોય ત્યારે તમારે ઘરે બેઠા વિજય હાંસિલ કરવાનો છે. ખેડૂતો જાગૃત બની અને મતદાન કરશે તો જે કે ભાઈને કોઈ હરાવી શકે તેમ નથી. ચાલો તારે હું પણ રજા લઉં. મેં પણ નક્કી કર્યું છે કે હું રોજ 10 મારા સગા વાલા ઓળખીતા પાળખીતાઓને 10 જણાને રોજ ફોન કરીશ અને ચૂંટણી સુધી સતત ને સતત ખેડૂતોને યાદ કરાવીશ કે આપણને આલી વખતે કુદરતે બહુ સારી તક આપી છે કે આપણા જેવા જ જ્યારે આપણા ઉમેદવાર હોય તેને વિજય બનાવવાની. તો ચાલો હું પણ ઘરે જઈ અને રોજના ક્રમ મુજબ 10 ખેડૂતોને ફોન કરી અને જે કે ભાઈને મત આપવાની અપીલ કરું છું. મેં તો રોજ નક્કી કર્યું છે, હું તો 21 જણાને રોજ ફોન કરીને કહું છું. એટલે હવે તમે પણ 10ની જગ્યાએ 21 લોકોને ફોન કરો તેવી હું તમને નમ્ર અરજ કરું છું. કારણ કે પહેલી વખત આપણને આપણા જેવા જ ઉમેદવાર મળ્યા હોય ત્યારે આપણે આપણા ઉમેદવારને વિજય બનાવવા એ આપણી દરેકની ફરજ હોય. તો જય જવાન જય કિસાન.